ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે। માલવ્યાનગર પોલીસની ટીમ ખાનગી હોસ્પિટલ પહોંચી તબીબે મૃત જાહેર કરતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે। મૃતક ડિપ્રેશનમાં રહેતો હોવાથી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે। ગત 26 નવેમ્બર 2024ના રોજ માલવ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે જીત પાબારીની પૂર્વ મંગેતરે જીત વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આમે એક વર્ષ બાદ એટલે કે 26 નવેમ્બર 2025ના રોજ આત્મહત્યા કરી લીધી। જીત પાબારીએ અમીન માર્ગ સ્થિત પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ લીધો છે અને બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી માલવ્યાનગર પોલીસને જાણ કરી હતી। તો જીત પાબારી જેમણે આત્મહત્યા કરી છે તેમની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જેના એક વર્ષ બાદ તેમણે આત્મહત્યા કરી। પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યાના એક વર્ષ બાદ તેમણે જીવન ટૂંકાવ્યું છે।